પંચમહાલ પાનમ જળાશયની જળસપાટીમાં સતત ઘટાડો, ખેડૂતોમાં ચિંતા। પંચમહાલ જિલ્લાના પાનમ જળાશયમાં ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતાં જળસ્તરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। 5 જુલાઈના રોજ જળાશયની સપાટી 122.90 મીટર હતી, જે ઘટીને હાલ 122.70 મીટર પર પહોંચી છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પાણીની અછતને કારણે પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી। ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી પાનમ સિંચાઈ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને પાનમ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીનો લાભ પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના મળીને 100થી વધુ ગામોના ખેડૂતોને મળશે। કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળશે અને ઊભા પાકને બચાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ।